अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। डिस्चार्ज वाला भागनी अंदर गમે તે થાય તો પણ તમે મુક્ત રહી શકો, કારણ કે એની સાથે તમારે લેવા દેવા નથી। પણ આપણે ભળી જઈએ છીએ, આઈડેન્ટિફાય કરીને સેપરેટ થઈ શકતા નથી। એ આપણી વ્યક્તિગત નબળાઈ છે, પણ એ આપણને ઇફેક્ટ કરી શકે નહીં। કોઈ પણ રિઝલ્ટનું રિઝલ્ટ ના આવે, પણ રિઝલ્ટમાં ભળો એટલે લાઈવ થઈ જાય, એટલે કોઝ થઈ જાય, એની ઇફેક્ટ આવશે। ખ્યાલ આવી ગયો? કોઝની ઇફેક્ટ આવશે, ઇફેક્ટની ઇફેક્ટ ના આવે। ખ્યાલ આવી ગયો? ગમે તેવા લાખો વ્યક્તિઓની હિંસા કરનારો અર્જુન એ જ અવતારે મોક્ષે ગયો, લાખો લોકોની હિંસાના નિમિત્તે એવા ભગવાન રામ એ જ અવતારે મોક્ષે ગયા। 3 તીર્થંકરો શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ચક્રવર્તી તરીકે જન્મ્યા, 6 ખંડો પર વિજય કર્યો, એ જ અવતારે તીર્થંકર, એ જ અવતારે મોક્ષ। કોઈ પણ ક્રિયા બાધક નહીં, કારણ કે સાયન્સ છે ત્યાં। શું છે? મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એના માટે તું આજે જવાબદાર નથી, અનલેસ યુ આર ઇન્વોલ્વ। તું ઇન્વોલ્વ છું તો રિસ્પોન્સિબલ છું, ઇન્વોલ્વ નથી તો તારે કોઈ લેવા દેવા નથી। કુદરતને રિઝલ્ટ આપે છે એ જ પ્રમાણે તું કરી શકવાનું છું। તારી સ્વતંત્રતા છે જ નહીં, કોઈને મારવાની કે બચાવવાની તારી સ્વતંત્રતા છે જ નહીં। પણ તું માને છે કે હું બચાવનારો કે મારનારો છું, એ તારું અજ્ઞાન છે, એના આધારે તને પાપ પુણ્ય લાગે છે। પણ ક્રિયાના સંદર્ભમાં તું સંપૂર્ણ પરતંત્ર છું। રામકૃષ્ણ મહાવીર પણ પોતાના મન વચન કાયામાં સંપૂર્ણ પરતંત્ર હતા। કેવા હતા? આત્માએ કરીને સ્વતંત્ર, પણ દેહે કરીને પરતંત્ર। આટલા બધા સમર્થ હોવા છતાં, આટલું જ્ઞાન હોવા છતાં પણ રામ પોતે, ભગવાન શ્રી રામ રાવણને ના સમજાઈ શક્યા ઉદય કર્મ। કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ સમર્થ હોવા છતાં દુર્યોધન ના સમજાઈ શક્યા ઉદય કર્મ। ભગવાન મહાવીર તીર્થંકર હોવા છતાં ગોસાલકને ના સમજાઈ શક્યા ઉદય કર્મ। સમર્થ હોવા છતાં, કારણ કે ઉદય કર્મ બદલી શકાતા નથી, તેથી એમનું જ્ઞાન ઊણું છે એવું સાબિત થતું નથી। ઉદય કર્મ એટલે ફરજિયાત। કાબે અર્જુનનું લૂંટિયો વહી ધનુષ વહી બાણ। શું કીધું? મહાભારતની અંદર જે બાણથી આખા કૌરવ સેના ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો, એવો અર્જુન એક ખાલી કાબો, કે જે આપણા જંગલના કાબાઓ હોય ને એનો સરદાર કહેવાય, એને કાબો કહેવાય, તો ખાલી એક સરદારે જેને લૂંટી લીધો અર્જુનને, એ ધનુષ્ય ને એ બાણ હોય તો સંજોગ બદલાઈ ગયા। સંજોગ આધીન છે માનવ ભમરડો। શું કીધું? પછી એ રામ હોય કે કૃષ્ણ હોય, પણ માનવ ભમરડો જ છે, દેહ તરીકે। શેન તરીકે? આત્મા તરીકે સ્વતંત્ર છે, સમર્થ છે, પણ દેહ તરીકે તો એ પણ ભમરડો જ છે। એટલે અમે કીધું તીર્થંકરે ઉદય કર્મ છે, ચક્રવર્તી એ ઉદય કર્મ છે, વાસુદેવ ઉદય કર્મ છે, એ પુરુષાર્થનો અંશ નથી। સમજાય છે? પરિણામ વાળો ભાગ, એટલે કંઈ પણ સ્વતંત્ર કરી શકે નહીં, સમર્થ હોવા છતાં। એટલે સિદ્ધાંત સમજો તો કોઈનો પ્રભાવ નહીં ને કોઈના માટે અભાવ નહીં। સિદ્ધાંત એટલે જેમ છે તેમ। શું કીધું? કોઈના માટે ઓછું નહીં, વધતું પણ નહીં, સિદ્ધાંત આકે છે। શું કીધું? સમજાય છે? અને એ સિદ્ધાંતને કોઈ બનાવનારો ના હોય, કોઈ કે આ સિદ્ધાંત મહાવીરે બનાવ્યો તો એ સનાતન ના હોય। શું કીધું? કોઈ કે આ કૃષ્ણએ બનાવ્યો તો એ સનાતન ના હોય। સનાતનનો મતલબ એવર લાસ્ટિંગ, ઇટ્સ અ નેચરલ લો, કોઈ કાળે હોય નહીં, એવું બને નહીં। અને કુદરતનો કાનૂન આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ હોય એનાથી બહાર હોઈ શકે નહીં, કુદરતના કાનૂનથી। પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, કુદરતના કાનૂનની બહારના મન વચન કાયા હોઈ શકે જ નહીં। આ સનાતન સિદ્ધાંત છે। હવે આપણે કોઈના આધારે પ્રભાવમાં આવી જઈએ, એ આપણી અજ્ઞાનતા છે। જ્ઞાન કોઈના પ્રભાવ માટે નથી, જ્ઞાન વિનય વિવેક કરવાનું શીખવાડે છે। શું શીખવાડે છે? વિનય વિવેક કરો, આપણાથી જે અપર હોય એનો વિનય વિવેક કરો, પણ જ્ઞાન લાચારી કરવાનું શીખવાડતું નથી। એમ જ્ઞાની પુરુષ કહેતા હતા કે અમારા કરતા તમે સવાયા થાવ,
એવું કહેતા હતા. શું કહેતા હતા? અમારા અંડર મારો, હેન્ડીકેપ રહો, એવું નતા કહેતા. સવાયા મતલબ એવું જ્ઞાન અનુભવો, અમારા કરતા આપણો વિશેષ તમારું દર્શન ખોલે, એમ કહેવા માંગતા હતા. તમે હેન્ડીકેપ ના રહો, અમને વળગી ના રહો. જ્યાં સુધી સમજ નથી પડતી ત્યાં સુધી બરાબર છે, સમજો, પૂછો, જાણો, પણ એવા આગળ વધો દર્શનમાં કે અમારા કરતા વધારે દર્શન તમારું ખુલે. તો જ્ઞાનીને આનંદ થાય કે જ્ઞાની કે અમે હરીફાઈમાં ના હોઈએ, અમને તેમ થાય અમારા શિષ્યો ઓર આગળ વધે, અમારા કરતા વધારે સમર્થ થાય અનુભવમાં, તીર્થંકર થાય, કેવળ જ્ઞાની થાય, હજારો લોકોના કલ્યાણના પોતે ઉત્તમ નિમિત્ત બને, એવી ભાવના હોય એમની. એવું ના સમજે કાયમ માટે મારા શિષ્ય રે, ના હોય. એટલે તો જ્ઞાની કહે છે કે અમે કોઈને શિષ્ય તરીકે સ્વીકારીએ નહીં. તમે શિષ્ય માનો ખરા, અમે માનીએ નહીં, કારણ કે અમે તમને શિષ્ય માને, જવાબદાર અમે થઈએ. ખ્યાલ આવ્યો? એ કોઈ દિવસ કોઈને શિષ્ય ના કરે. જ્ઞાની તો બીજાને જ્ઞાની બનાવે. શું બનાવે? પણ તમે કેટલું ડાયજેસ્ટ કરો છો એ વ્યક્તિગત વસ્તુ છે, પણ જ્ઞાની શિષ્ય ના બનાવે. એ શાસ્ત્ર જ્ઞાની બનાવે. કોણ બનાવે? શાસ્ત્ર જ્ઞાની સાથે ગુરુ શિષ્યનો સંબંધ હોય, અનુભવી જ્ઞાની સાથે ગુરુ શિષ્યના સંબંધ ના હોય. અનુભવી જ્ઞાની એટલે જે શેર ઇઝ એક્સપિરિયન્સ ઓનલી. અને આ અનુભવ જ્ઞાનીની નિશાની જે હોય કે શાસ્ત્ર જ્ઞાની હોય, શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજાને શાસ્ત્ર સમજાવે, પણ અનુભવનો અંશ ના હોય. અને અનુભવી જ્ઞાની એટલે શાસ્ત્રમાંથી ના બોલે, અનુભવમાંથી બોલે. એનાથી શાસ્ત્રો બને, પણ એ શાસ્ત્રમાંથી બોલે નહીં.